સૌને નમસ્કાર. આપનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ નિયમિત ઝીરો ફિઝિક્સ ની અંદર. ચેપ્ટર નંબર 1 કન્ટિન્યુ ચાલી રહ્યું છે. એની અંદર આપણે જોવાના છે આજે ઉદાહરણ નંબર 1.8. ઉદાહરણ નંબર 1.8 ની અંદર આપણને ઓલરેડી ફિગર જે છે આપી દીધી છે, બરાબર છે. અને એની અંદર આપણને પૂછ્યું શું છે? તો પૂછ્યું એ વસ્તુ છે કે બિંદુ A, બિંદુ B અને બિંદુ C આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવા માટે કીધું છે. ઓકે, આકૃતિ આપી છે અને બિંદુઓ જે આપ્યા છે એના ઉપર લાગતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે. ચલો આપણે શોધીએ, બરાબર. અહીંયા તમે એક વસ્તુ નોટિસ કરશો કે Q1 અને Q2, અહીંયા Q1 બરાબર 10⁻8 કુલમ. અંદર Q1 એવું કંઈ આપ્યું છે નથી, પણ તમને વિદ્યુતભાર આપ્યો છે. એક પ્લસ વિદ્યુતભાર 10⁻8 કુલમ અને બીજો -10⁻8 કુલમ વિદ્યુતભાર આપ્યો છે. એક પ્લસ આપ્યો છે અને બીજો કયો આપ્યો છે? તો માઇનસ આપ્યો છે, બરાબર છે. એમની વચ્ચેનું અંતર તમને એમ કીધું છે કે 0.1 મીટર એમ. અને બાજુઓના જે માપ છે ને એ આકૃતિમાં દર્શાવેલા છે, એ પણ કેટલા છે? 0.1 મીટર. એટલું તો ખબર પડે કે આ સમબાજુ ત્રિકોણ છે, બરાબર છે. એટલું આપણને અહીંયા ખબર પડે છે કે આ કેવો છે? સમબાજુ ત્રિકોણ છે. ઓકે, બધી બાજુઓ કેવી છે? તો સરખી છે. ચાલો હવે બિંદુ A પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર પહેલા ફાઇન્ડ કરીએ, પછી B પાસે, પછી C પાસે. ચાલો બિંદુ A પાસે વિદ્યુત ક્ષેત્ર. બિંદુ A પાસે વિદ્યુત ક્ષેત્ર કોણ લગાડશે? તો બે વિદ્યુત ભારો લગાડશે, એની આજુબાજુ જે પણ છે. ચાલો પહેલા Q1 થી સ્ટાર્ટ કરીએ. એટલે Q1 વિદ્યુત ભાર દ્વારા બિંદુ A પાસે વિદ્યુત ક્ષેત્ર. ચાલો એટલે Q1 અહીંયા આગળ કંઈક વિદ્યુત ક્ષેત્ર લગાડશે. કઈ દિશામાં? આ પ્લસ છે એટલે એનાથી દૂર. E1 A નામ આપીશું. E1 A એટલે 1 દ્વારા A પર લાગતું, 1 દ્વારા E પર લાગતું એટલે E1 A. પછી શું આવે? K. પછી વિદ્યુતભાર કેટલો છે? તો Q1 છે. છેદમાં અંતરનો વર્ગ. અંતર કેટલું છે? તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર 0.05. ઓકે, Q1 કેટલા છે? 10⁻8 છે. ઓકે, છેદમાં 0.05 નો વર્ગ કરવાનો છે આપણે. જે પણ આવે છે તો અહીંયા આગળ લખવાનું છે, બરાબર છે. 0.05 નો વર્ગ થશે. અહીંયા આગળ મેં નથી કર્યું, ડાયરેક્ટ જવાબ લખ્યો છે આપણે. અહીંયા અમે લખીશું 0.05 નો વર્ગ. એનો જવાબ ડાયરેક્ટ મેં લખ્યો છે 3.6 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ. કઈ બાજુ એ છે? તો એની આ કઈ બાજુ કહેવાય છે? તો જમણી બાજુ. એટલે અહીંયા આગળ લખીશું આપણે જમણી બાજુ. હાઈ ક્લિયર? મસ્ત મજાનો છે. સદિશ છે એટલે આપણે દિશા દર્શાવવી પડે, બરાબર. ચાલો Q1 દ્વારા પછી કોણ લગાડશે? તો Q2 પણ લગાડશે ને. પછી બેનો શું કરવાનો? સરવાળો કરવાનો. એટલે બિંદુ A પર આપણને મળી જશે. ચાલો એટલે Q2 વિદ્યુતભાર દ્વારા બિંદુ A પર લાગતું વિદ્યુત ક્ષેત્ર બળને શું લાગે? વિદ્યુત ક્ષેત્ર. લાગતું વિદ્યુત ક્ષેત્ર એને આપણે નામ આપીશું E. Q2 છે એટલે 2 અને કોના ઉપર લગાડવાનું છે? A પર એટલે 2A. કઈ તરફ લાગે? તો આ માઈનસ છે ને, માઈનસ વિદ્યુતભાર એટલે એની તરફ જશે. એટલે અહીંયાથી આમ જશે, એ જ દિશામાં. એટલે E1 અને E2 એ બંને એક જ દિશામાં છે. ઓકે, ચાલો કેટલું? તો K. પછી વિદ્યુતભાર કેટલો? Q2. પછી અંતર જુઓ, અહીંયાથી અહીંયા સુધીનું અંતર બી કેટલું છે? 0.05 જ છે. એટલે 0.05 નો વર્ગ. એની કિંમત કેટલી? 9 ગુણ્યા 10⁹. પછી આની કિંમત કેટલી છે? 10⁻8 ડિવાઇડેડ બાય 0.05 નો વર્ગ. સરખું જ થયું ને? આ તો આના જેવું જ છે ને. એટલે જવાબ કેટલો આવશે? 3.6 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ. કઈ બાજુ? જમણી બાજુ જ છે, બરાબર. એકદમ ઈઝી દાખલો છે, પણ લાંબો છે. એટલું બધું કંઈ છે નથી, પણ લાંબો છે. ચાલો હવે બિંદુ A પર કુલ કેટલું લાગશે? તો બિંદુ A પર કુલ વિદ્યુત ક્ષેત્ર, જો બે જ વિદ્યુતભાર છે એટલે બે જ ગણતરી કરવાની, Q1 અને Q2 ની, બરાબર.
ટોટલ કેટલું લાગશે તો એને કહીએ આપણે ઈ એ. બંને એક ડાયરેક્શનમાં છે એટલે બંનેનો શું થશે સરવાળો થશે e1 a પ્લસ e2 a. ચલો બેનો સરવાળો કરીએ એટલે 3.6 ગુણ્યા 10 ની 4 ઘાત વત્તા 3.6 ગુણ્યા 10 ની 4 ઘાત એટલે 60.2 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પર કુલમ. અને કઈ દિશામાં લાગશે તો જમણી તરફ. થાય ક્લિયર? સમજ પડે છે? મસ્ત મજાનો દાખલો છે બરાબર. એટલે બિંદુ એ પાસે આપણે શોધી દીધું છે કે આટલું લાગે છે. આ બે વિદ્યુત ભાર જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે પહેલા આનું કેલ્ક્યુલેશન કરવાની વિદ્યુત ક્ષેત્રની પછી આની કરવાની પછી જે દિશામાં હોય બંને એક જ દિશામાં છે એટલે શું થશે સરવાળો. જો ઓલ્ટરનેટ હોય તો આપણે માઈનસ લેવાનું છે. ચાલો આગળ વધીએ. બિંદુ બી પાસે શોધીએ. બિંદુ બી પાસે વિદ્યુત ક્ષેત્ર અહીંયા આગળ જો બિંદુ બી ઉપર પહેલા કોણ Q1 ની વાત કરીએ એટલે Q1 વિદ્યુત ભાર દ્વારા બિંદુ બી ઉપર વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં લાગે તો અહીંયા આગળ પ્લસ છે એટલે કઈ દિશામાં આ તરફ દૂર જશે. પ્લસ છે એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યાં નીકળે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે એટલે એનું મીનિંગ આમ આવશે બરાબર. 1 અને બી એટલે 1b. આના દ્વારા વાત કરીએ તો આ માઈનસ છે એટલે એના તરફ જશે એટલે આ તરફ હશે. થાય ક્લિયર? ઓકે. એટલે આ બે વસ્તુ આપણે શોધી દઈએ. હવે બંને ઓલ્ટરનેટ છે ને એટલે પછી છેલ્લે શું કરવાની બેની બાદબાકી કરવાની છે. ઓકે ચાલો E1b શોધીએ પહેલા આપણે. Q1 વિદ્યુત ભાર દ્વારા બિંદુ બી પર લાગતું વિદ્યુત ક્ષેત્ર. ઓકે ચાલો એના નામ આપ્યું આપણે E1b બરાબર કે પછી વિદ્યુત ભાર કેટલો 10 ની -8 ઘાત છેદમાં હવે અંતર જોઈએ આપણે અંતર કેટલું છે અહીંયા આગળ અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું 0.05 મીટર એટલે 0.05 એનો શું થશે વર્ગ એટલે 9 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા 10 ની -8 ઘાત ડિવાઇડેડ બાય 0.05 નો વર્ગ એટલે એનો જવાબ પણ 3.6 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પર કુલમ આવશે. અને કઈ દિશામાં તો તમે આમ હશો ને એટલે ડાબી બાજુ તરફ ડાબી બાજુ કઈ બાજુ ડાબી બાજુ. થાય ક્લિયર? આ રીતે ડાબી બાજુ છે E1b. હવે E2b ની વાત કરીએ તો Q2 વિદ્યુત ભાર દ્વારા બિંદુ બી પર લાગતું વિદ્યુત ક્ષેત્ર E2b is equal to K 10 ની -8 ઘાત. હવે અંતર અહીંયા આગળ બદલાશે જોજો અહીંયાથી અહીંયા સુધીનું અંતર આવશે હવે બરાબર 0.05 0.05 0.05 બધાનો સરવાળો એટલે કેટલો થશે તો 0.15 નો વર્ગ એટલે 9 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા 10 ની -8 ઘાત ડિવાઇડેડ બાય 0.15 નો વર્ગ એટલે એનો જવાબ તમને મળશે 4 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન પર કુલમ. કઈ તરફ તો જમણી બાજુ. ઓકે આ રીતનું છે મસ્ત મજાનું જો ચાલી રહ્યું છે. આ બધું ધ્યાન રાખજો આવડી જશે પરફેક્ટલી. ચાલો બિંદુ બી પર લાગતું કુલ વિદ્યુત ક્ષેત્ર ચાલો કેટલું તો EB કહીશું આપણે. હવે બંને દિશા કઈ તરફ એક ડાબી બાજુ છે એક કઈ તરફ છે તો જમણી બાજુ છે એટલે આપણે બેની શું કરવાની છે બાદબાકી. ઓકે ચાલો એટલે 3.6 ગુણ્યા 10 ની ઓકે આપણે પહેલા એક વાક્ય લખવાનું રહી ગયું આપણું એક સૂત્ર મૂકવાનું રહી ગયું બેની બાદબાકી લખવાની રહી ગઈ. ઓકે E1b E2b. ચલો 1b કેટલા છે તો 3.6 ગુણ્યા 10 ની 4 ઘાત -4 ગુણ્યા 10 ની કેટલી ઘાત 3 ઘાત. ઓકે ચાલો આ બેને શું કરવાની છે આપણે બાદબાકી. ચલો બાદબાકીનો જવાબ તમારો આવશે
3.2 પહેલા તો બાદબાકી કરતા તો આવડે છે ને 10 ની 4 ઘાત છે અને 10 ની 4 ઘાતમાં ફેરવી નાખીએ ચાલો 3.6 ગુણ્યા 10 ની 4 ઘાત માઈનસ અહીંયા 4 છે ને આને 4 ઘાતમાં એટલે સંખ્યા મારે ઘાત કેવી કરવાની મોટી એટલે સંખ્યાને મારે કેવી કરવાની નાની તો આ રીતે લખાશે એને હવે ઘાત સરખી હોય તો આગળ જે સંખ્યા છે એનો સરવાળો કે બાદબાકી કરી શકીએ એટલે 3.6 માઈનસ 0.4 એટલે કેટલા આવે 3.2 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પર કુલમ હવે કઈ દિશામાં એમ દિશા કઈ લખવી અહીંયા આગળ અહીં તો બંને દિશા આવી છે ડાબી અને જમણી તો જોવાનું કે વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ પ્રબળ છે એમ તો તમે જોશો 3.6 ગુણ્યા 10 ની 4 ઘાત ને આ ક્યાં છે 4 ગુણ્યા 10 ની 3 ઘાત એટલે નાની જવાબ છે આ કેવો છે મોટો જવાબ છે કારણ ઘાત મોટી છે એટલે કઈ તરફ હશે તો ડાબી બાજુ ચાલો બે વસ્તુની કેલ્ક્યુલેશન આપણે કરી નાખ્યું છે ચાલો બિંદુ સી માટે સેમ ટુ સેમ કરવાનું છે બરાબર ફટાફટ બિંદુ સી પાસે વિદ્યુત ક્ષેત્ર સેમ ટુ સેમ કરવાનું છે પાછળ ગઈને જ્યારે આ સરવાળાનો બાદ પેલો સરવાળો કર્યો આમાં બાદબાકી કરી આમાં કંઈક નવું આવશે સી ની અંદર બરાબર ચાલો q1 વિદ્યુતભાર દ્વારા બિંદુ સી પર લાગતું વિદ્યુત ક્ષેત્ર એને આપણે નામ આપીશું E1C કઈ તરફ ચલો આકૃતિ જોઈએ હવે આકૃતિ પર ધ્યાન ચાલો અહીંયા આગળ બે વિદ્યુતભાર છે એટલે q1 આના ઉપર કંઈક વિદ્યુત ક્ષેત્ર જનરેટ કરશે એટલે કઈ તરફ તો q1 એ પ્લસ છે એટલે આમ જશે q2 કેવો છે માઈનસ એટલે એનાથી આમ આવશે કીધું છે પહેલા આ બે ફાઇન કરીને પછી આગળ આપણે જોઈએ આપણને ખબર છે કે એક વિદ્યુત ક્ષેત્ર આમ લાગે છે આમ લાગે તો પરિણામી ક્યાં મળે એક્ઝેક્ટ વચ્ચે એટલે સમાંતર બાજુ ચતુષ્કોણની જે રીત છે એનો આપણે ઉપયોગ છેલ્લે કરવાનો છે આની અંદર ઓકે આટલું જ નવું છે ચાલો સોડી કાઢીએ ફટાફટ હો ચાલો E1C કે પછી વિદ્યુતભાર 10 ની -8 ઘાત અંતર 0.1 હશે અંતર જોઈ લેવાનું અંતર બી અંતર જે બિંદુની વાત કરતા હોય ને જે વિદ્યુતભારની વાત કરતા હોય બે વચ્ચેનું અંતર જોવાનું છે 0.1 મીટર બરાબર એટલે અંતરમાં પૂછવાનું છે નથી ઓકે ચાલો ચલો કિંમત મૂકીએ k ની કિંમત 9 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા 10 ની -8 ઘાત ડિવાઇડેડ બાય 0.1 નો વર્ગ એટલે જવાબ તમને મળશે એનો 9 ગુણ્યા 10 ની 3 ઘાત 9 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન પર કુલમ હવે કઈ તરફ દિશા મેઈન વસ્તુ તો દિશા છે ઓકે કઈ તરફ તો આમ જાય છે ને એટલે q1 થી કઈ તરફ છે તો c તરફ q1 થી c તરફ તમે કહી શકો છો બરાબર અહીંયાથી લખી દેવાનું આપણે કે q1 થી c તરફ ડન ઓકે ચલો q1 ની વાત થઈ ગઈ કોની વાત કરવાની બાકી છે ખબર છે ને કોની q2 ની એટલે q2 વિદ્યુતભાર દ્વારા લાગતું બિંદુ C પર લાગતું વિદ્યુત ક્ષેત્ર E2C બરાબર k પછી q2 ડિવાઇડેડ બાય અંતર કેટલું 0.1 નો વર્ગ 0.1 છે હા આકૃતિમાં પરફેક્ટ જોઈ લેવાનું છે આપણે ચલો મુખ્ય કિંમત એટલે બધો અગાડી જે ગણિત કેલ્ક્યુલેશન કરી છે ને એ પેટથી આવવાની છે અહીંયા આગળ એટલે એનો જે જવાબ આવેલો છે ને એ જ જવાબ આપણે અહીંયા આગળ લખવાનો કઈ ફરક નથી સરખું જ છે ને ડિસ્ટન્સ બી સરખું છે બરાબર એટલે જવાબ કેટલો આવશે 9 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન પર કુલમ 9 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન પર કુલમ બરાબર કઈ તરફ બાજુ કઈ દિશા કઈ તો દિશા આપણે જોઈ લઈએ આમ છે ને એટલે C1 થી કઈ તરફ તો Q2 તરફ બરાબર ચાલો C1 થી અથવા C થી Q2 તરફ C1 ની આવશે C થી Q2 તરફ ઓકે ચાલો પરિણામી બિંદુ C પર કુલ વિદ્યુત ક્ષેત્ર મને ફાઇન્ડ કરવું હોય તો EC અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણનો ઉપયોગ કરવો પડશે કેમ E1C આ તરફ છે C બિંદુ એથી બરાબર
E2C આ તરફ છે તો પરિણામી એક્ઝેક્ટ EC ક્યાં મળે તો વચ્ચે મળે ને આ આપણે શોધવાનું છે બરાબર અહીંયાના આપણને એંગલ ની પણ જરૂર પડશે અહીંયા થીટા કેટલો એ પણ જરૂર પડશે ચાલો એની ડિસ્કસ આપણે કરી જ નાખીએ અહીંયા લખી જ દઈએ એટલે બરાબર એ કોન્સેપ્ટ પટી જાય છે પછી આપણે કેલ્ક્યુલેશન જ કરવાની રહેશે હવે આ મેં તમને કીધું સમબાજુ ત્રિકોણ છે એનો મીનિંગ કે આ ખૂણો કેટલો થાય 60 નો થાય તો આ ખૂણો કેટલો હશે 120 આપણને ખબર જ છે એટલે ખૂણો કેટલો છે 120 થાય ક્લિયર ઓકે સમબાજુ ત્રિકોણ છે એટલા માટે ચાલો એટલે ખૂણો કેટલો થાય 120 હવે આ બંનેના મૂલ્ય કેવા છે બંનેના મૂલ્ય કેવા સરખા જ છે ને એટલે E1C બરાબર શું લખાય તો E2C બરાબર શું લખાશે તો E આનો પણ આપણે ઉપયોગ કરવાનો છે અને E બરાબર જવાબ શું લખીશું આપણે તો જવાબ આપણો છે 9 × 10⁻³ ન્યૂટન પર કુલમ્બ ઓકે ચાલો અંડર રૂટમાં E1C નો વર્ગ વત્તા E2C નો વર્ગ વત્તા 2 E1C E2C cos θ આ રીતે છે ને ચાલો E1C અને E2C એને આપણે એની જગ્યાએ શું લખવાનું આપણે છે તો E લખવાનો છે એટલે E² વત્તા E² વત્તા એટલે બંનેના મૂલ્ય કેવા છે સરખા ઉધારી લીધું છે ત્યાં આગળ ઓકે 2 E પછી cos કેટલા થશે અહીંયા આગળ 120 બરાબર ચાલો cos 120 ની કિંમત તો આપણને પાછી ખબર હોવી જોઈએ તો cos 120 ની કિંમત કેટલી છે તો -1/2 છે ઓકે તો EC અહીંયા થશે તમારું 2E² વત્તા 2 E એટલે E² આનું થશે -1/2 2 કેન્સલ પ્લસ માઇનસ માઇનસ થશે ને એટલે 2E² પ્લસ માઇનસ માઇનસ E² એટલે શું આવ્યું તો E² બચે બે માંથી એક જ્યારે કેટલા રહે 1 E² વર્ગ અને વર્ગમૂળ શું થાય કેન્સલ એટલે જવાબ શું આવ્યો તમારો E એટલે તમારો જવાબ ફાઇનલ જવાબ શું છે તો EC E ની કિંમત કેટલી 9 × 10⁻³ ન્યૂટન પર કુલમ્બ હવે દિશા જવાબ આપને મળી ગયો દિશા કઈ દિશા આપણે આકૃતિમાં મેન્શન કરેલી જ એમાં શું વધારે મોટી વાત છે બરાબર ને આ તરફ એનો મીનિંગ કઈ તરફ તો Q1 થી Q2 તરફ આમ છે ને તો Q1 થી Q2 તરફ C બિંદુ આગળ આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે ઓકે એટલે Q1 થી Q2 તરફ ક્લિયર થાય છે દાખલો મસ્ત મજાનો દાખલો છે બિંદુ A પર આપણે વિદ્યુત ક્ષેત્ર શોધ્યું બિંદુ B પર બિંદુ C ઉપર બરાબર સરખી જ કેલ્ક્યુલેશન છે પહેલાની અંદર કેવું કે એક જ દિશામાં સરવાળો થતો હતો બિંદુ A માં બિંદુ B માં કેવું હતું કે બધા દિશા અલગ અલગ હતી એટલે આપણે શું કર્યું બાદબાકી કરી હતી ત્રીજાની અંદર કેવું કે એક સદિશ ઉપર હતો એક સદિશ ક્યાં હતો નીચે તો પરિણામી સદિશ આપણને ક્યાં મળે એક્ઝેક્ટ વચ્ચે એટલે સમાંતર બાજુ ચતુષ્કોણની જે રીત છે એનો આપણે ઉપયોગ કર્યો છે ત્રણ વસ્તુની અંદર આવી જાય છે એટલે આપણે 3 માર્ક માટે આ દાખલો આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને સાવ ઈઝી છે આપણે પ્રેક્ટિસ કરીશું તો આપણને 100% આ દાખલો આવડી જશે ઓકે મળીશું બીજા લેક્ચરમાં ધન્યવાદ